नमस्कार मित्रों, जनगणना 2027 देशना भावी विकास અને આયોજન માટે ભારત સરકાર દ્વારા હાથ ધરાતી સૌથી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રક્રિયાઓમાંની એક છે. વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત માહિતીનો ઉપયોગ સરકાર દ્વારા નીતિ નિર્માણ, વિકાસ યોજનાઓ, સંસાધનોના યોગ્ય વિતરણ, આરોગ્ય, શિક્ષણ, આવાસ, રોજગાર, પરિવહન તેમજ વિવિધ જન કલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે કરવામાં આવે છે. સાચા જનગણના આંકડા વિકાસનો લાભ યોગ્ય લોકો અને વિસ્તારો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરે છે. હું તમામ નાગરિકોને અપીલ કરું છું કે તારીખ 17 મે 2026 થી 31 મે 2026 દરમિયાન યોજાનારી સ્વગણના પ્રક્રિયામાં સક્રિય રીતે ભાગ લો અને પોતાના ઘરે બેઠા ઓનલાઈન સાચી અને સંપૂર્ણ માહિતી નોંધાવો. આપ દ્વારા આપવામાં આવેલી માહિતી કાયદા મુજબ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવે છે અને તેનો ઉપયોગ માત્ર આંકડાકીય અને વિકાસલક્ષી હેતુઓ માટે જ કરવામાં આવે છે. જનગણનામાં આપની ભાગીદારી રાષ્ટ્ર નિર્માણમાં આપનું મહત્વપૂર્ણ યોગદાન છે. આવો આપણે સૌ સાથે મળીને જનગણના 2027ને સફળ, સચોટ અને સર્વસમાવેશી બનાવીએ. આપણી વસ્તી ગણતરી આપણા વિકાસ માટે છે. જે કેટલાક લોકો નોકરી માટે દિવસ દરમિયાન જ્યારે ઘરે નહીં હોય એ દરમિયાન જો એ વસ્તી ગણતરીમાં પોતાની માહિતી ના આપી શકે તો એમણે ઘરે બેઠા પણ આ યોજનાનો લાભ લઈને જાતે જ એમાં નોંધણી કરાવીને એનો ફાયદો લેવો જોઈએ. એનો ઉપયોગ કરીને આપણા દેશના વિકાસમાં સાચી માહિતી અને આપની પણ વસ્તી ગણતરીમાં ગણતરી થઈ જાય એના માટે સજાગ રહીને આ કામ કરવું જોઈએ. આપણે ત્યાં વસ્તી ગણતરી માટે આવનારા કર્મચારી અને અધિકારીઓનું પણ સંપૂર્ણપણે એને સહયોગ કરવો જોઈએ એવી પણ મારી આપ સૌને નમ્ર વિનંતી છે. મને વિશ્વાસ છે કે આ વસ્તી ગણતરીના આધારે જે સચોટ આંકડાઓ આવશે એના કારણે નીતિ આયોગ માટે કે કેન્દ્ર સરકારને પોતાના બજેટમાં કે રાજ્ય સરકારને પણ પોતાના બજેટમાં યોગ્ય જોગવાઈ કરવા માટે સંપૂર્ણ માહિતી એમને મળશે, જેના કારણે ખૂબ સારી રીતે વિકાસના કામો પણ હાથ ધરાશે અને લોકોને ખૂબ મોટો ફાયદો પણ એમાંથી મળી શકશે. તો હું ફરીથી આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌ આ વસ્તી ગણતરીમાં આપના સ્વગણના દ્વારા પણ અથવા તમને વસ્તી ગણતરી માટે આવનારા કર્મચારી અને અધિકારીઓને સહયોગ કરીને પણ આમાં સહયોગ આપો એવી નમ્ર વિનંતી છે. ધન્યવાદ. ભારત માતા કી જય.